હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લાલ મરચાં અને લસણની ચટણીની રેસીપી. જેના માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા લાલ મરચાં લઈ લીધા છે. લાલ મરચાંને આપણા ઉપરના ડીજા કાઢી નાખવાના છે. ત્યાર પછી આપણે આ લાલ મરચાંના નાના નાના પીસીસ કરી નાખવાના છે. આ રીતના પીસીસ બધા થઈ જાય એટલે તેને મિક્સર જારની અંદર લઈ લેવાના છે. આપણે આ મરચાંને ગ્રાઇન્ડ કરવાના છે. તો લાલ મરચાંની સાથે 25થી 30 લસણની કળીઓ લીધી છે, 2 ચમચી જીરું લીધું છે અને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરીને તેની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. હવે આપણે આ લસણની ચટણી અથવા તો લાલ મરચાંની ચટણી જે છે તેને આપણે કૂક કરવાની છે. તો પેણીની અંદર તેલ લઈ લેવાનું છે. તેલનું પ્રમાણ થોડું વધારે આવે છે. તેની અંદર હિંગ એડ કરી દેવાની છે અને લાલ મરચાંની જે પેસ્ટ છે તે એડ કરી દેવાની છે. ઉપરથી મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને આપણે લસણ અને લાલ મરચાં બંનેની કચાશ દૂર કરવા માટે તેને બરાબર કૂક કરવાનું છે. તો તેને ઢાંકીને કૂક કરવાનું છે. વચ્ચે વચ્ચે આ રીતે તેને હલાવતા રહેવાનું છે, નહીં તો નીચેથી દાજી જશે. હવે ફરીથી ઢક્કન બંધ કરીને તેને ફરીથી કૂક કરવાનું છે. તો જ્યાર સુધી તેલ છૂટું નહીં પડી જાય ત્યાર સુધી આપણે આ ચટણીને કૂક કરવાની છે. જો ચટણી તમે બરાબર કૂક નહીં કરશો અને તેની અંદર મોઇશ્ચર રહી જશે તો આ ચટણી બગડવાના ચાન્સ રહે છે. એટલે આપણે ચટણીને બરાબર કૂક કરવાની છે. તો હવે વારંવાર આ રીતે ખોલબન કરીને આપણે ચટણી કૂક કરવાની છે. તો હવે લાસ્ટમાં તમે જોઈ શકો છો કે બરાબર તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો આ ચટણીને હવે આપણે ઠંડી થવા દેવાની છે. આ ચટણી ઠંડી થઈ ગયા પછી તેની અંદર 1 ચમચી જેટલું વિનેગર અથવા તો 1 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. વિનેગર એડ કરશો તો આ ચટણીનું સેલ્ફ લાઈફ વધી જશે. આ ચટણીને તમે રેફ્રિજરેટરમાં 15થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમને શાક ખાવાની ઈચ્છા નહીં હોય ત્યારે તમે આ ચટણીને રોટલીની સાથે એમને પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો.